નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના હાર્દ સમાન ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. સહારા દરવાજા પાસે આવેલી જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સુરતમાં કાપડ બજારમાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સહારા દરવાજા ખાતે આવેલી જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગને પગલે માર્કેટમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા, જેને લઈને આસપાસની અન્ય માર્કેટોના વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. માર્કેટમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈ વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા માન દરવાજા, ડુંભાલ, ઘાંચી શેરી, કતારગામ અને પૂર્ણ ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને મોટું નુકસાન પહોંચ્યું હોવાની ભીતિ છે. મારું રહી ગયું છે આપણા ઘરના થઈને खाली करो भाई, चलो चलो भाई, चलने से नहीं बोलना तो युद्ध कर दे। ત્યાંની દુકાન થી કયું નામ બોલે? પુનિત જૈન. મેં તમને કન્ફર્મ આપી દીધું. પુનિત જૈન કન્ફર્મ આપું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.